જસદણના અલોહા ટ્યુશન ક્લાસીસ ખાતે ગુજરાત લેવલે સ્ટેટ કોમ્પિટિશન ગુજરાત લેવલે યોજાઈ, જેમાં જસદણના 13 બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી 10 જસદણના બાળકો વિજેતા બન્યા. જસદણનું નામાંકિત અલોહા ટ્યુશન ક્લાસીસના 4 વિદ્યાર્થી વિજેતા બનીને ટ્યુશન ક્લાસીસ અને જસદણ શહેરનું ગૌરવ વધાર્યું છે. આ 4 વિદ્યાર્થીઓ વિજેતા થતા 10 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. આ સન્માન સમારોહમાં જસદણના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર સોનલબેન વસાણીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. તમામ વિદ્યાર્થીઓને સોનલબેન વસાણીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના વાલી તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અલોહા સેન્ટર જસદણ દ્વારા ગુજરાત લેવલની જે સ્ટેટ કોમ્પિટિશન યોજાયેલી હતી, તેમાં જસદણ સેન્ટરના 13 બાળકોએ ભાગ લીધો હતો. તેમાંથી 10 છોકરાઓ વિજેતા બન્યા હતા, જેમાં 3 મિનિટમાં 25 અને 6 મિનિટમાં 70 દાખલાઓ ગણવાના હોય અને તેમાંથી આપણા અલોહા સેન્ટર જસદણના 4 વિદ્યાર્થીઓ કે જેમને આખા ગુજરાતની અંદર પહેલો ક્રમાંક મેળવી આપણા જસદણ તેમજ પોતાના માતા પિતાનું નામ રોશન કરેલ છે. આજે એમનો જ સન્માન કાર્યક્રમ યોજાયેલો હતો, જેમાં બહોળી સંખ્યામાં માતા પિતા તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. અંકિતા ત્રિવેદી, JDC ન્યૂઝ સાથે કરશન બામટા, જસદણ.